જય શ્રી કૃષ્ણ. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ શરૂ કરેલો સ્વચ્છ ભારત મિશન આશરે 1 દાયકા જેટલો સમય થયો છે. આપણી જાગૃતતાના કારણે આ અભિયાનને સફળતા મળી છે. આ અભિયાન માત્ર શહેર કે નગરોના વિકાસ ગતિ મળી છે એવું નથી, પરંતુ આપણા જે પ્રવાસન સ્થળો છે, જે ધાર્મિક સ્થળો છે, એમાં પણ પહેલાં કરતાં વધુ સુંદર અને લોકપ્રિય બન્યા છે. આજે વિશ્વના ખૂણે ખૂણેથી ગૌરવભૂમિ ગુજરાતની ભૂમિમાં લોકો પ્રવાસે આવે છે. આપણા પ્રવાસન સ્થળોની રમણીયતા સાથે સ્વચ્છતાને પણ આભારી છે. મિત્રો, 17મી સપ્ટેમ્બરના રોજ સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો શુભારંભ થઈ રહ્યો. આપણે સૌ આપણા જે પ્રવાસન સ્થળો છે એને સુંદર બનાવીએ. જંગલ, મંદિરો, તીર્થસ્થાનો કે આપણું ગામ કે આપણું શહેરને પણ આપણે સ્વચ્છ રાખીએ અને આપણે સૌ સ્વચ્છતા ત્યાં પ્રભુતાને સાર્થક કરીએ. 17 સપ્ટેમ્બર જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે, એ દિવસથી આપણે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરીએ છીએ. આ મહાઅભિયાનમાં સૌ જોડાઈને સ્વચ્છતાને આ કાર્યમાં જોડાઈને આપણે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એને સાર્થક કરવા માટે સૌ સાથે મળી અને ફરીથી આપણે આપણા આ સ્વચ્છતાના કામમાં સૌ જોડાઈએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ.